યોગ એ ભારતીય પ્રાચીન પરંપરાની ભેટ છે. યોગનો ઉદ્ભવ વેદોની અંદરથી થયેલો છે. વેદ એ આપણી સૃષ્ટિના સર્જનની સાથે ઉત્પન્ન થયેલા છે. બ્રહ્માજીના સર્જનની સાથે વેદોનું પણ સર્જન થયું છે. એ વેદોની અંદરથી યોગ વિદ્યા આવી છે. એટલે યોગ વિદ્યાને વેદ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા, આધ્યાત્મ વિદ્યા વગેરે શબ્દોથી સંબોધવામાં આવે છે. વેદની અંદર યોગ શબ્દનો સેંકડો વાર વપરાશ થયેલો છે અને એના કારણે યોગની અંદર યોગની ઉત્પત્તિ એ વેદ શબ્દમાંથી અથવા તો વેદોમાંથી ઉત્પન્ન થયેલી ગણવામાં આવે છે. આપણા વેદોએ 2 અરબ વર્ષ જૂના છે. બ્રહ્માજીનું આયુષ્ય ત્યારે 1 પરાર્ધ વર્ષનું પૂરું થયું છે. એટલે વેદ પણ 1 પરાર્ધ વર્ષ જેટલા જૂના છે અને એ માનવ સંસ્કૃતિની સાથે, માનવ સભ્યતાની સાથે જોડાયેલા છે. માનવના વિકાસની સાથે સાથે યોગનો પણ વિકાસ થયો. યોગના આદિ પ્રવક્તા એ ભગવાન હિરણ્યગર્ભ કહેવાય છે અથવા તો ભગવાન વિષ્ણુ કહેવાય છે. હિરણ્યગર્ભ નામના નારાયણ કહેવાય છે. એટલે યોગના આદિ ગુરુ તરીકે ભગવાન શિવ કે જેમને આદિ ગુરુ કહેવામાં આવે છે અથવા તો આદિ શિવ કહેવામાં આવે છે, એમના દ્વારા આ યોગ ભગવાન નારાયણને મળ્યો. નારાયણ અથવા તો કૃષ્ણએ આ યોગ છે એ યોગ વિદ્યા સૂર્યને આપી, સૂર્યએ મનુને આપી, મનુએ પોતાના પુત્રોને આપી. એમ આ યોગ વિદ્યા છે એ સૂર્યવંશ અને ચંદ્રવંશની અંદરથી ઉતરતી ઋષિઓ પાસેથી આપણી પાસે આવી અને એ ઋષિમુનિઓએ હજારો વર્ષ અરણ્યમાં તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યાને અંતે એમણે શરીર, મન, આત્મા, પરમાત્મા, ઈશ્વર, સગુણ, સાકાર, નિરાકાર, પરબ્રહ્મ, પરાત્પર શક્તિ આ બધા જ ભગવાનના જુદા જુદા સ્વરૂપો છે. એ સ્વરૂપોનું ઐક્ય અનુભવ્યું અને એના દ્વારા એ પોતે કાલાતીત બન્યા. એટલે યોગ છે એ મનુષ્યને પોતાની જે સીમિતતા છે એ સીમિતતાને ઓળંગવાનો રસ્તો બતાવે છે. યોગ છે એ માનવ પ્રકૃતિને અને પુરુષની જે અંદર ખામીઓ છે એ ખામીઓને દૂર કરવાનો માર્ગ બતાવે છે. પુરુષ અને પ્રકૃતિનું મિલન કરીને, આત્મા અને પરમાત્માનું મિલન કરીને મનુષ્ય પોતાના જીવનને સફળ બનાવી શકે છે. એ સફળતાની સાથે સાથે મનુષ્ય સમાજની અંદર પણ સામંજ્ય સાધી શકે છે, પ્રકૃતિને સમજી શકે છે. એ પ્રમાણે પરિવર્તનો કરી અને ભવિષ્યમાં આવનારી, વર્તમાનમાં રહેનારી બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. યોગ શબ્દ સંસ્કૃતના યુજ ધાતુમાંથી ઉતરી આવેલો છે, જેનો અર્થ જોડવું, બાંધવું, સંગઠિત કરવું, મિલન કરવું, મેળવવું, એકતા કરવી વગેરે થાય છે. યોગ મૂળભૂત રીતે એક આધ્યાત્મિક શાખા છે જે એક અત્યંત સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત છે, જેનો મુખ્ય હેતુ શરીર અને મન વચ્ચે સમન્વય લાવવાનો છે. યોગશાસ્ત્રોના અભ્યાસ દ્વારા વ્યક્તિગત ચેતનાનું સર્વવ્યાપક ચૈતન્ય સાથે સંમેલન થાય છે. આધુનિક વૈજ્ઞાનિકો અનુસાર બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુ એક જ આકાશ પરિમાણની અભિવ્યક્તિ છે. જે વ્યક્તિ આ અસ્તિત્વના ઐક્યનો અનુભવ કરે છે, જેને યોગ દ્વારા પામી શકાય છે અને જે યોગ દ્વારા પામી જાય એની ઓળખ યોગી તરીકે ગણાય છે. જેને સ્વતંત્રતાની સ્થિતિ પ્રાપ્ત કરી હોય છે અને એને કારણે યોગ છે મનુષ્યને મુક્તિ, નિર્વાણ, કૈવલ્ય અથવા તો મોક્ષ તરીકે ઓળખીએ છીએ. યોગ એ આંતરિક વિજ્ઞાન છે જેમાં એની વિભિન્ન પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેના દ્વારા મનુષ્ય શરીર અને મન વચ્ચે ઐક્ય મેળવીને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકે છે. યોગ સાધનાનું લક્ષ્ય તમામ પ્રકારની પીડાઓ અને કષ્ટો દૂર કરવાનું છે, જેથી જીવનના દરેક સ્થળે મનુષ્ય સ્વતંત્રતાનો અનુભવ, સુખ અને સંવાદિતાની પ્રાપ્તિ કરી શકે. યોગને વ્યાપક રીતે સિંધુ સરસ્વતી ખીણ સંસ્કૃતિના એક અમર સાંસ્કૃતિક પરિણામ તરીકે ગણવામાં આવે છે. માનવતાના
ભૌતિક તથા આધ્યાત્મિક ઉત્કર્ષની જોગવાઈ માટે તે યોગ વિજ્ઞાન તરીકે સાબિત થયું છે. સિંધુ સરસ્વતી ખીણ સંસ્કૃતિના પ્રાપ્ય અનેક અસ્મિભૂત અવશેષો અને મુદ્રાઓમાં યોગના નમૂનાઓ તથા યોગ સાધના કરતી પ્રતિમાઓ પ્રાચીન ભારતમાં યોગની ઉપસ્થિતિ હતી તેમ સૂચવે છે. દેવી માતાની મુદ્રાઓ તથા મૂર્તિઓ તંત્રયોગની ઉપસ્થિતિ સૂચવે છે. લોક પરંપરાઓ, વેદ તથા ઉપનિષદોનો વારસો, બૌદ્ધ તથા જૈન પરંપરાઓ, ભગવદ્ ગીતા સહિત મહાભારત તથા રામાયણ એવા મહાકાવ્યો, શૈવોની અને વૈષ્ણવોની ઈશ્વરવાદી પરંપરાઓ તથા તાંત્રિક પ્રથાઓમાં પણ યોગનું અસ્તિત્વ ઉપલબ્ધ છે. યોગનો અભ્યાસ વેદકાળ પૂર્વેથી જ થતો હતો, છતાં મહાન ઋષિ મહર્ષિ પતંજલિના યોગસૂત્રો દ્વારા સમકાલીન યોગ પ્રથાઓ પ્રણાલીઓને સુવ્યવસ્થિત અને સંહિતાબંધ કરી અને પાતંજલ યોગસૂત્રો આપ્યા. પતંજલિ પછી ઘણા ઋષિઓ તથા યોગગુરુઓએ યોગ પ્રણાલીઓ તથા સાહિત્યના સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ દ્વારા આ ક્ષેત્રની જાણકારી અને વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. પ્રાચીન સમયથી આજ સુધી વિખ્યાત યોગગુરુઓના ઉપદેશો દ્વારા યોગનો તમામ વિશ્વમાં ફેલાવો થયો છે. આજે રોગ નિવારણ, સ્વાસ્થ્યની જાળવણી તથા વૃદ્ધિ માટે યોગ પ્રણાલી ઉપર સૌને દ્રઢ વિશ્વાસ છે. સમસ્ત વિશ્વમાં લાખો લોકોને અભ્યાસ દ્વારા લાભ થયો છે અને યોગ પ્રથા દિવસે ને દિવસે ફૂલતી, ફાલતી અને વધુ સ્પંદિત થતી જાય છે. યોગના મૂળભૂત સિદ્ધાંતો. યોગ વ્યક્તિના શરીર, મન, લાગણી તથા ઉર્જાના સ્તરો પર કામ કરે છે. આથી યોગના 4 મુખ્ય વર્ગીકરણો થયા છે, જેમાં કર્મયોગ કે જ્યાં શરીરનો ઉપયોગ થાય છે, જ્ઞાનયોગ જ્યાં મન બુદ્ધિનો ઉપયોગ થાય છે, ભક્તિયોગ જ્યાં ભાવનાઓ તથા લાગણીનો ઉપયોગ થાય છે, ક્રિયાયોગ જ્યાં આપણે આપણા શરીરની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આપણે યોગની જે કોઈ પદ્ધતિને અનુસરીએ છીએ તે આમાંથી કોઈ પણ એક વર્ગીકરણમાં જ સમાવિષ્ટ થાય છે. પ્રત્યેક વ્યક્તિ આ 4 પરિબળોનું એક અનન્ય સંયોજન હોય છે. માત્ર એક ગુરુ જ એક જિજ્ઞાસુ માટે આવશ્યક એવા આ 4 માર્ગોના યોગ્ય સંયોજન શિક્ષણની હિમાયત કરી શકે છે. યોગ પરના તમામ પ્રાચીન ભાષ્યોએ ગુરુના માર્ગદર્શન નીચે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. યોગની પરંપરાગત પ્રણાલીઓ, જેની અંદર વિવિધ દર્શનો, વંશ પરંપરાઓ અને ગુરુ શિષ્ય પરંપરાઓ દ્વારા વિવિધ શાખાઓનો ઉદ્ભવ થયો છે. આમાં જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, પાતંજલ યોગ, કુંડલિની યોગ, હઠયોગ, ધ્યાનયોગ, મંત્રયોગ, લયયોગ, રાજયોગ, જૈન યોગ, બૌદ્ધ યોગ, હંસ યોગ, સહજ યોગ વગેરેનો સમાવેશ થાય છે. દરેક શાખાને તેના પોતાના અભિગમ તથા કાર્યપ્રણાલીઓ હોય છે, જે યોગના અંતિમ ઉદ્દેશ્ય તથા હેતુ સુધી સાધકને લઈ જાય છે. આરોગ્યને સુખાકારી માટે યોગની કેટલીક પ્રણાલીઓ છે, જેને વ્યાપક રીતે અનુસરવામાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, બંધ, મુદ્રાઓ, ષટકર્મો, યુક્તાહાર, મંત્રજપ, યુક્તકર્મ ઇત્યાદિ ભાગોનો સમાવેશ થાય છે. યમો મનુષ્યના જીવન ઉપર અંકુશ મૂકે છે અને નિયમો અનુસરણો છે. આ આગળના યોગાભ્યાસ માટેની પૂર્વ શરતો માનવામાં આવે છે. આસનો શરીર તથા મનની સ્થિરતા લાવવામાં સમર્થ છે. આસનો વિવિધ શારીરિક આકૃતિઓ ધારણ કરવાનો સમાવેશ થાય છે અને તેઓ વ્યક્તિને એક શારીરિક સ્થિતિને પોતાના માળખાકીય અસ્તિત્વની સ્થાયી સમાનતામાં નોંધપાત્ર સુધારા વધારા કરી અને મનુષ્ય શરીરને ટકાવી રાખવામાં સક્ષમ બનાવે છે. પ્રાણાયામો પોતાના આસનની સભાનતા કેળવી અને પછી પોતાના અસ્તિત્વના મહત્ત્વપૂર્ણ આધાર તરીકે શ્વાસોશ્વાસના સ્વૈચ્છિક નિયમોનો સમાવેશ કરે છે. મન ઉપર નિયંત્રણ સ્થાપવામાં પ્રાણાયામ ખૂબ સહાયતા કરે છે. માટે શરૂઆતના તબક્કાઓમાં નાક, મુખ અને અન્ય શારીરિક દ્વારો, આંતરિક તથા શ્વાસ પ્રશ્વાસની સભાનતા કેળવવામાં આવે છે. પછી
આ તથ્યમાં નિયંત્રિત તથા અંકુશિત શ્વાસ દ્વારા ફેરફાર કરવામાં આવે છે, જેથી શારીરિક વિસ્તારનું ભરેલી અવસ્થામાં રહેવું એટલે કે પૂરક અને કુંભક તથા ખાલી થવું રેચક એવું ભાન નિયંત્રિત, અંકુશિત અને વિનિયમિત શ્વાસ છોડવા દરમિયાન થાય છે. પ્રત્યાહાર એટલે બાહ્ય વસ્તુઓ સાથે સાંકળતી પોતાની જ્ઞાનેન્દ્રિયોમાંથી ચેતનાનું વિયોજન. ધારણા એટલે એક વ્યાપક ધ્યાન ક્ષેત્ર શરીર તથા મનની અંદર, જેને સામાન્ય રીતે એકાગ્રતા તરીકે ઓળખવામાં આવે છે. બંધ અને મુદ્રાઓ પ્રાણાયામ સાથે સંકળાયેલી પ્રણાલીઓ છે, જેનો ઉચ્ચ યોગાભ્યાસ તરીકે જોવામાં આવે છે, જેના મુખ્યત્વે શ્વાસોશ્વાસના નિયંત્રણ સાથે અમુક શારીરિક મુદ્રાઓ અપનાવવામાં આવે છે. જો કે ધ્યાનનો અભ્યાસ જે વ્યક્તિને આત્મસાક્ષાત્કાર તરફ અને સર્વોત્કૃષ્ટતા સુધી લઈ જાય છે, તેને યોગ સાધનાનો સાર અથવા સત્વ માનવામાં આવે છે. ધ્યાન એટલે શરીર તથા મનની એકાગ્રતા અને સમાધિ એટલે આ બધાનો સમન્વય. ષટકર્મો એ જરૂરી પ્રક્રિયાઓ છે, તબીબી પ્રકારની પણ છે. એમાં શરીરમાં એકઠા થયેલા વિષ દ્રવ્યોને તેના દ્વારા બહાર કાઢવામાં ખૂબ સરળતા રહે છે. યુક્ત આહાર તંદુરસ્ત જીવન માટે યોગ્ય ખોરાક તથા આહાર સંબંધિત ટેવોની પણ એ હિમાયત કરે છે. યોગાભ્યાસ માટે સામાન્ય સૂચનો પણ છે. આસન પ્રાણાયામના અભ્યાસ માટે સ્થાન છે, એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. યોગના અભ્યાસ માટે એકાંત, નીરવ, પવિત્ર અને મનોહર સ્થાન પસંદ કરવું જોઈએ, જ્યાં વાયુની ગતિ તેજ ન હોય અને સાથે સાથે બંધ ઓરડામાં ઘેરાયેલી હવા પણ ન હોય, તાજી હવાની આવજા થતી હોય એવી જગ્યા ઉપયુક્ત ગણાય. વાતાવરણને વધુ અનુકૂળ અને પ્રેરણાદાયી બનાવવા માટે અભ્યાસના સ્થાનમાં ઈષ્ટદેવ અથવા શ્રદ્ધેય ગુરુની છબી કે મૂર્તિ રાખી શકાય. વાતાવરણને પ્રફુલ્લિત કરવા માટે ધૂપદીપ, સુગંધી પુષ્પોનો ઉપયોગ કરી શકાય, પરંતુ ધુમાડો ઓરડામાં ન ભરાય રહે એ માટે સાધનામાં બેસતા પહેલાં અડધો કલાક એ કાર્ય પૂરું કરી દેવું જોઈએ. આસન પ્રાણાયામના અભ્યાસ માટે સવારનો પ્રાતઃકાળનો સમય ઉત્તમ માનવામાં આવ્યો છે. તેમ છતાં સંધ્યાનો સમય પણ ઉચિત અને અનુકૂળ માનવામાં આવે છે. સમય પોતાને અનુકૂળ પસંદ કરવો જોઈએ અને એને નિયમિત રીતે નિભાવવો પણ જોઈએ. અભ્યાસ માટે આસન છે એ 3 ફૂટ પહોળું અને 6 ફૂટ લાંબુ હોવું જોઈએ. અતિશય નરમ કે અતિશય જાડું પણ ન હોવું જોઈએ. યોગાભ્યાસની સાથે સાથે મિતાહાર, સંયમ અને નિયમિત ઊંઘ આ પરિબળો પણ ખાસ અગત્યના છે. યોગનો અભ્યાસ અથવા આસનોનો પ્રાણાયામનો અભ્યાસ ખાલી પેટે કરવો જોઈએ. મળાશય અને મૂત્રાશય બંને સ્વચ્છ હોવા જોઈએ. ભોજન લીધા પછી 3 કલાક અને પ્રવાહી ખોરાક લીધો હોય તો 45 મિનિટ અથવા 1 કલાક પછી આસન પ્રાણાયામનો અભ્યાસ કરી શકાય. આસનના અભ્યાસ કર્યા પછી પોણા કલાક બાદ ભોજન કે પ્રવાહી લઈ શકાય. મળાવરોધ, બેચેની કે રોગની સ્થિતિમાં આસન પ્રાણાયામનો અભ્યાસ ઉપયુક્ત નથી. બહેનોથી ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ બાદ તબીબ અને નિષ્ણાત યોગ ચિકિત્સકની સલાહ મુજબ આસન પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. આસન પ્રાણાયામના અભ્યાસ દરમિયાન પહોળા, ઢીલા અને ઓછા વસ્ત્રો પહેરવા જોઈએ, જેથી સારી રીતે શરીરનું હલનચલન થઈ શકે. અભ્યાસ દરમિયાન થતો પરસેવો સ્વચ્છ વસ્ત્ર અથવા રૂમાલથી લૂછવો જોઈએ. અભ્યાસ પૂરો કર્યા પછી 20થી 30 મિનિટ પછી હુંફાળા અથવા ગુણગુના પાણીથી સ્નાન કરવું જોઈએ. ભોજન પણ તુરંત બાદ ન કરવું, 20થી 30 મિનિટ બાદ કરવું. યોગાભ્યાસ માટે વિશેષ સૂચનો. અભ્યાસની શરૂઆત ઈષ્ટદેવ અથવા ગુરુદેવનું સ્મરણ કરી પ્રાર્થનાથી કરવી જોઈએ. આસનોનો અભ્યાસ શ્વાસના વિશિષ્ટ ક્રમ અનુસાર વિધિમાં દર્શાવ્યા મુજબ કરવો જોઈએ. ખોટી ઉતાવળ ન કરવી જોઈએ. ઉતાવળ અથવા બળજબરી કરવાથી શરીરને નુકસાન થવાની પૂરી સંભાવના છે. સામાન્ય રીતે યોગાસનોનો અભ્યાસ આંખો બંધ રાખીને કરવો જોઈએ. આંખો બંધ હોય ત્યારે પણ વિધિમાં દર્શાવ્યા મુજબ દૃષ્ટિને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેટલાક આસનોમાં આંખ ખુલ્લી રાખવાની પણ સૂચના હોય છે.
આસનોના અભ્યાસમાં જ્યાં સંતુલન જાળવવાનું હોય અને દ્રષ્ટિ ખુલ્લી રાખવાની સૂચના હોય તો તે પ્રમાણે સંતુલન રહે તે રીતે આસનોનો અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ દરમિયાન નિત્ય, નિયમિત અને નિયમિતતા રાખવી જોઈએ. અભ્યાસ પૂરો કર્યા પછી થોડીક મિનિટો સુધી શવાસનમાં શિથિલીકરણ કરી આરામ કરવો જોઈએ. એનાથી થાક દૂર થાય છે. અભ્યાસ છેવટે શાંતિપાઠ કરીને પૂર્ણ કરવો જોઈએ. યોગના કેટલાક પારિભાષિક શબ્દો જે છે એ સમજવા પણ ખૂબ આવશ્યક છે. પૂરક એટલે વાતાવરણમાંથી વાયુને ફેફસામાં ભરવાની ક્રિયા. રેચક એટલે ફેફસામાં ભરેલા વાયુને બહાર કાઢવાની ક્રિયા. કુંભક એટલે શ્વાસોશ્વાસની ગતિને અટકાવી વાયુને રોકવાની ક્રિયા. આંતરકુંભક એટલે ફેફસામાં વાયુને રોકી રાખવાની ક્રિયા. બાહ્ય કુંભક એટલે રેચકને અંતે વાયુને બહાર રોકી રાખવાની ક્રિયા. પ્રણવ મુદ્રા. કુંભક કરવા માટે જમણા હાથની પ્રથમ 2 આંગળીઓને હથેળી તરફ વાળીને જમણા અંગૂઠાથી જમણું નાસાપુટ બંધ કરવાથી બનતી મુદ્રાને પ્રણવ અથવા ઓમકાર મુદ્રા કહેવામાં આવે છે. સંસ્કૃતમાં અંગૂઠાને અંગુષ્ઠ, પ્રથમ આંગળીને તર્જની, બીજી આંગળીને મધ્યમા, ત્રીજી આંગળીને અનામિકા અને ચોથી આંગળીને કનિષ્ઠિકા કહેવામાં આવે છે. જ્ઞાન મુદ્રા. હાથની તર્જનીનું અને અંગૂઠાનું ટેરવું પરસ્પર અડાડીને બાકીની આંગળીઓ સીધી રાખવાથી જ્ઞાન મુદ્રા બને છે. આ જ્ઞાન મુદ્રા જમણા હાથ વડે કે બંને હાથો વડે પણ થઈ શકે છે. પ્રાણાયામના અભ્યાસ માટે વિશેષ સૂચનો. મોક્ષાર્થી સાધકે પ્રાણાયામનો અભ્યાસ પોતાના ગુરુના માર્ગદર્શન નીચે કરવો જોઈએ. કેવળ આરોગ્ય પ્રાપ્તિના હેતુથી પ્રાણાયામ કરવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિને સામાન્ય માર્ગદર્શક પાસેથી વિધિ સમજીને પ્રાણાયામ કરી શકે છે. પ્રાણાયામ એ યોગની ચાવી છે. પ્રાણાયામનો અભ્યાસ મનુષ્યને એના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડે છે. યોગ બધા જ પ્રકારના બંધનોમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ છે. સાંપ્રત કાળમાં થયેલા તબીબી અભ્યાસો જણાવે છે કે યોગ દ્વારા શારીરિક અને માનસિક ઘણા ફાયદાઓ થાય છે અને આ ફાયદા નિયમિત યોગાભ્યાસ કરનારામાં મળ્યા છે. યોગ શારીરિક તંદુરસ્તી, સ્નાયુની મજબૂતી અને હૃદયની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયી છે. યોગ ડાયાબિટીસ, શ્વસનતંત્રના રોગ, લોહીનું ઊંચું નીચું દબાણ તથા જીવનચર્યાને લગતા રોગોમાં પણ લાભદાયી છે. યોગ તણાવ, થાક, ચિંતા વગેરે ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. યોગ સ્ત્રીઓને લગતી માસિક સમસ્યાઓમાં પણ લાભદાયી નીવડે છે. ટૂંકમાં યોગ શરીર અને મનને તબક્કાવાર ઘડે છે, સમસ્યા રહિત બનાવે છે અને જિંદગીને ખાસ અર્થમાં જીવંત બનાવે છે. આવો આપણે યોગના વિશ્વમાં સૂક્ષ્મ ક્રિયાઓ દ્વારા પ્રવેશ કરીએ. પ્રથમ રીત છે આગળ અને પાછળ ડોકનું નમાવું. બંને હાથ કમર ઉપર રાખવાના છે. રેચક કરતાં કરતાં માથું આગળની તરફ ધીરે ધીરે ઝુકાવી દાઢીને છાતી તરફ લગાવવાનો પ્રયત્ન કરવાનો છે. ફરીથી પૂરક કરતાં કરતાં માથું પાછળની તરફ સહજતાપૂર્વક જેટલું જાય તેટલું લઈ જવાનું છે. આ એક રાઉન્ડ થયો. આવા 2 રાઉન્ડનો આપણે અભ્યાસ કરવાનો છે. અભ્યાસ ચાલુ રાખીએ. હવે ડોકને જમણી અને ડાબી બાજુ નમાવી અને યોગની ક્રિયા કરવાની છે. રેચક કરતાં કરતાં માથું જમણી બાજુ ધીરે ધીરે નમાવી કાનને ખભા સાથે સ્પર્શ કરે તે રીતે આપણે પ્રયત્ન કરવાનો છે. યાદ રહે કે ખભા ઉઠવા ન જોઈએ. પૂરક કરતાં કરતાં માથું પાછું સામાન્ય સ્થિતિમાં લાવો. રેચક કરતાં કરતાં માથું ડાબી બાજુ ધીરે ધીરે નમાવો. પૂરક કરતાં કરતાં માથું સામાન્ય સ્થિતિમાં લાવો. આ એક ક્રમ થયો. આવા 2 ક્રમનો આપણે અભ્યાસ કરવાનો છે
અભ્યાસ ચાલુ રાખીએ. જમણી અને ડાબી બાજુ ગરદન વાળવી. રેચક કરતાં કરતાં ધીરેથી માથું જમણી બાજુ એટલું લઈ જાઓ કે તમારી દાઢી ખભાને સમાંતર થઈ જાય. પૂરક કરતાં કરતાં પાછું માથું સામાન્ય સ્થિતિમાં લઈ આવો. આ જ રીતે રેચક કરતાં કરતાં માથું ડાબી બાજુ લઈ જાઓ. પૂરક કરતાં કરતાં માથું સામાન્ય સ્થિતિમાં લાવો. આ રીતે 2 વાર વધુ અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કરીએ. માથું ઘુમાવવું. રેચક કરતાં કરતાં માથું આગળ તરફ ઝુકાવો કે દાઢી છાતીને અડકી જાય. પૂરક કરતાં કરતાં ધીરેથી માથું ઘડિયાળના કાંટાની જેમ ડાબી તરફથી જમણી તરફ ક્લોકવાઇઝ ઘુમાવો. નીચે આવે ત્યારે રેચક કરો. માથું આ રીતે આખું ગોળ ઘુમાવવાનું છે. ત્યારબાદ આવી જ રીતે માથું વિરુદ્ધ બાજુ એટલે કે જમણી તરફથી ડાબી તરફ ઘુમાવવાનું છે. ધ્યાન રહે કે પૂરક કરતાં પાછળ અને રેચક કરતાં નીચે આવવાનું છે. આ રીતે 1 રાઉન્ડ આપણે કર્યો. હજુ આ પ્રમાણે અભ્યાસ કરવાનો છે. આમાં સૂચના એટલી છે કે માથું જેટલું વાળી શકો તેટલું જ વાળો. વધારે શ્રમ કરવાની જરૂર નથી. ગરદન ફરતે તણાવ અને સાંધા તથા સ્નાયુઓને શિથિલ થતાં અનુભવવાના છે. આ અભ્યાસ ખુરશીમાં બેસીને પણ કરી શકાય છે. જે વ્યક્તિને ગરદનમાં દુખાવો હોય તેમને ધ્યાનથી અભ્યાસ કરવો, ખાસ કરીને માથું જ્યારે પાછળ જાય ત્યારે. પ્રૌઢ વ્યક્તિઓએ ડોકની દુખાવો હોય અને ઉચ્ચ રક્ત દબાણવાળા હોય તો આનો અભ્યાસ કરવો ન જોઈએ. કમરની સૂક્ષ્મ ક્રિયા જોઈએ. સ્થિતિ, સમસ્થિતિ, રીત. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટ જેટલું અંતર રાખી અને ઊભા રહો. બંને હાથ ખભાને સમાંતર સીધા ગોઠવો. હથેળી જમીન તરફ રાખો. રેચક કરતાં કરતાં શરીરને ડાબી બાજુ ઘુમાવો. જમણી હથેળી ડાબા ખભા પર અને ડાબો હાથ પાછળથી ઘુમાવીને જમણી બાજુ કમર પાસે રાખવો. પૂરક કરતાં કરતાં પાછા મૂળ સ્થિતિમાં આવો. રેચક કરતાં શરીરને જમણી બાજુ ઘુમાવો. ડાબી હથેળી જમણા ખભા પર અને જમણો હાથ પાછળથી ઘુમાવીને ડાબી બાજુ કમર પાસે રાખો. આ એક ક્રમ થયો. આવા 2 વખત અભ્યાસ કરવા. સૂચના: શ્વસન ધીરેથી કરવું. હૃદયના દર્દીએ ધ્યાન રાખીને કરવું. ઘણા લાંબા સમયથી જો કમરનો કે પીઠનો દુખાવો હોય તો આવી વ્યક્તિઓએ આ આસન ન કરવું. પેટની કોઈપણ શસ્ત્રક્રિયા પછી અને બહેનોએ માસિક ધર્મ દરમિયાન આ ક્રિયાઓનો અભ્યાસ ન કરવો. ઘૂંટણની સૂક્ષ્મ ક્રિયા. સ્થિતિ, સમસ્થિતિ, રીત. પૂરક કરતાં બંને હાથ ખભાને સમાંતર ઊંચા કરો. હથેળી જમીન તરફ રાખો. રેચક કરતાં ઘૂંટણમાંથી પગ વાળી થોડું નીચે બેસો. પગ અને હાથ સમાંતર તથા ખુલ્લા હોવા જોઈએ. પૂરક કરતાં કરતાં શરીરને સીધું કરો. રેચક કરતાં બંને હાથ મૂળ સ્થિતિમાં લાવો. આ 1 રાઉન્ડ થયો. આવા 2 રાઉન્ડ સુધી હજુ આપણે અભ્યાસ કરીએ. ફાયદા: ઘૂંટણ અને સાથળના સાંધા મજબૂત બને છે. સાંધાના તીવ્ર દુખાવાવાળા વ્યક્તિઓએ
આનો અભ્યાસ ન કરવો. 3. યોગાસન. યોગાસનમાં પ્રથમ આપણે ઊભા કરવાના આસનો જોઈએ, જેમાં પ્રથમ તાડાસન આવે છે. તાડનો અર્થ તાડનું વૃક્ષ અથવા પર્વત થાય. આ આસન સ્થિતિસ્થાપકતા અને બધા આસનોના પાયાનું સ્થાન પૂરું પાડે છે. રીત: સીધા ઊભા રહો અને બંને હાથ મસ્તક પર સીધા ઊંચા કરો. હથેળીઓ સામેની દિશામાં રાખો. પૂરક કરી આંતરકુંભકમાં એડીઓ ઊંચી કરી પગની આંગળીઓ પર શરીરને ઊંચું કરો. યથાશક્તિ આ સ્થિતિમાં ટકી રહો. રેચક કરતાં બંને હાથ તથા એડીઓને નીચે લાવી પાછા શરીરને મૂળ સ્થિતિમાં રાખી ઊભા રહો. ફાયદા: કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવામાં આ આસન ઉપયોગી બને છે. ખભા, ઘૂંટી અને પગના સ્નાયુઓ મજબૂત બને છે. ફેફસાની કાર્યશક્તિ વધે છે અને છાતીનો વિકાસ થાય છે. કરોડની ચેતાઓ સતેજ બને છે અને સાયટિકાના દર્દોમાં રાહત મળે છે. સૂચના અથવા તો સાવચેતી: હૃદયની તીવ્ર સમસ્યા, વેરિકોસ વેઇન, નીચા રક્તચાપ અને વર્ટિગોની સમસ્યા ધરાવતી વ્યક્તિઓએ આનો અભ્યાસ ન કરવો. વૃક્ષાસન. વૃક્ષનો અર્થ ઝાડ થાય. આ આસન ઝાડના જેવું છે, તેથી તેનું નામ વૃક્ષાસન છે. તેની રીત: સીધા ઊભા રહો. ડાબો પગ વાળીને તેનું તળિયું જમણી સાથળના અંદરના ભાગ પર લગાડો. ડાબી એડી જમણી સાથળના મૂળ પાસે રહે તે રીતે પગનો પંજો ગોઠવો. સંતુલન જાળવી પૂરક કરતાં બંને હાથ મસ્તક પર ઊંચા કરી નમસ્કાર મુદ્રા રચો. યથાશક્તિ આંતરકુંભકમાં ટકી રહો. રેચક કરતાં હાથ નીચે મૂકો. ત્યારબાદ પગની સ્થિતિ ઉલટાવીને ફરીથી કરો. ફાયદા: વૃક્ષાસન પગને મજબૂત બનાવે છે. ખભા, ઘૂંટી અને ઘૂંટણની સખ્તાઈ દૂર કરે છે. લાગેલો થાક ઝડપથી દૂર થાય છે. પગનો દુખાવો, સાંધાનો દુખાવો દૂર કરે છે. સંતુલન અને સ્થિરતા કેળવાય છે. જેમને સાંધાનો દુખાવો, વર્ટિગો અને મેદસ્વીતા વધારે હોય તેવા વ્યક્તિઓએ બેલેન્સ ન રહી શકે તેમ હોય તો આસન ન કરવું. આગળનું આસન જોઈએ. આગળનું આસન છે પાદ હસ્તાસન. પાદનો અર્થ પગ અને હસ્તનો અર્થ હાથ થાય. આમ પાદ હસ્તાસન એટલે કે જેમાં હાથને પગ તરફ નીચે લઈ જવા. આ આસનને ઉત્તાનાસન પણ કહેવામાં આવે છે. રીત: બંને પગના પંજા ભેગા રાખીને સીધા ઊભા રહો. પૂરક કરતાં બંને હાથને મસ્તક પર સીધા ઊંચા કરો. રેચક કરતાં કમરમાંથી આગળ ઝૂકી બંને હાથ વડે જે તે પગના અંગૂઠા પકડો. પગ ઘૂંટણમાંથી વળે નહીં તેની કાળજી રાખો. પૂરક કરતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. ફાયદા: પેટ, પેઢું, સાથળ અને પિંડીના સ્નાયુ તથા અસ્થિબંધન મજબૂત બને છે. પેટ અને પેઢુના તમામ અવયવોની કાર્યક્ષમતા વધે છે તથા તેને લગતી તકલીફો દૂર થાય છે. કમર પાતળી બને છે અને કરોડ સ્થિતિસ્થાપક બને છે. ખાસ કરીને કરોડની ચેતાઓ સતેજ બને છે અને પગ મજબૂત બને છે. અજીર્ણ, મધુપ્રમેહ, હરસ, પીઠનો દુખાવો અને મૂત્રને લગતી તકલીફો અટકાવી શકાય છે. સાવચેતી: હૃદય, કમરનો દુખાવો, પેટનો આંતરિક સોજો, હર્નિયા, અલ્સર, મધુમેહના કારણે થતા નેત્રરોગ, અપસ્માર, વર્ટિગો, કરોડરજ્જુના સાંધાના દુખાવામાં અને ગર્ભાવસ્થા દરમિયાન આ આસન ન કરવું. અર્ધ ચક્રાસન. અર્ધનો અર્થ અડધું અને ચક્રનો અર્થ પૈડું થાય છે. આ આસનમાં શરીર
અર્ધચક્રનો આકાર બનાવે છે, તેથી તેને અર્ધચક્રાસન કહેવામાં આવે છે. આસનનું બીજું નામ પૃષ્ઠવંશાસન પણ છે. બંને પગ વચ્ચે થોડું અંતર રાખીને સીધા ઊભા રહો. બંને હાથની હથેળીઓને નિતંબ પર દબાવી મસ્તકને યથાશક્તિ પાછળ ઝુકાવો, જેથી ધડ કમરમાંથી કમાનની જેમ પાછળ વળશે. આંતરકુંભકમાં યથાશક્તિ ટકી રહો. યથાશક્તિ ટક્યા બાદ રેચક કરતાં કરતાં મસ્તકને સીધું કરી મૂળ સ્થિતિમાં પાછા આવો. આસન કરવાથી હાથ, પગ, આખું શરીર અને ખાસ કરીને પીઠ મજબૂત બને છે. કરોડ સ્થિતિસ્થાપક બને છે અને તેની ચેતાઓ સતેજ બને છે. છાતીનો વિકાસ થાય છે અને ફેફસા શક્તિસંપન્ન બને છે. પેટ અને પેડુના તમામ અવયવોની કાર્યશક્તિ વધે છે. નલિકા રહિત ગ્રંથિઓ પણ ઉત્તેજિત થાય છે. વર્ટિગો, કરોડરજ્જુના સાંધાના દુખાવા, ગર્ભાવસ્થા અને અપસ્મારની ખેંચની સમસ્યાઓમાં આ આસનનો અભ્યાસ ન કરવો. હવે આપણે જોઈએ આગળનું આસન, ત્રિકોણાસન. ત્રિનો અર્થ થાય છે 3 અને કોણનો અર્થ થાય છે ખૂણો. આ આસન 2 હાથ, ધડ આ 3 અંગો વડે ત્રિકોણ બને છે, એટલે આ આસનને ત્રિકોણાસન કહેવામાં આવે છે. રીતમાં બંને પગને છૂટા રાખીને ઊભા રહો. બંને હાથ જે તે દિશામાં ખભા સુધી સીધા ઊંચા ઉઠાવો. દીર્ઘ પૂરક કરી રેચક કરતાં કરતાં કમરને જમણી બાજુ ઝુકાવો. જમણા હાથની આંગળીઓ જમણી એડી સાથે લગાવો. ઘૂંટણ સીધા રાખીને ડાબા હાથને આકાશ તરફ સીધો કરો. ત્યારબાદ પૂરક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. આ જ પ્રમાણે ડાબી બાજુ પણ અભ્યાસ કરવો. ત્રિકોણાસનથી ગરદન, પીઠ, નિતંબ અને પગના સ્નાયુઓ મજબૂત બને છે. શરીર પર જામેલી વધારાની ચરબી દૂર થાય છે. છાતીનો વિકાસ થાય છે. પેટના સ્નાયુઓ મજબૂત બનવાથી પેટની તકલીફો દૂર થાય છે. પીઠ અને પગનો દુખાવો મટે છે. સાવધાનીમાં આ આસનની અંદર કમર દર્દ, સ્લીપ ડિસ્ક કે પેટનું કોઈ પણ ઓપરેશન કરાવ્યા બાદ ડૉક્ટરની સલાહ વિના આનો અભ્યાસ ન કરવો. સાધકે પોતાની મર્યાદામાં રહી અને અભ્યાસ કરવો. હવે બેઠા બેઠા કરવાના આસનોમાં પ્રથમ ભદ્રાસન આવે છે. ભદ્રનો અર્થ થાય છે કલ્યાણકારી. રીત: આસન પર બેસો. બંને પગને ઘૂંટણમાંથી વાળી તેમના તળિયા એકબીજા સાથે અડકાડો. એડીઓ શિવનીને અડકાડો. રેચક કરતાં બંને હાથથી પગના પંજા પકડો. બાહ્ય કુંભકમાં શરીરને સીધું કરો અને દૃષ્ટિ થોડે દૂર સીધી ભૂમિ પર સ્થિર કરો. યથાશક્તિ કુંભકમાં રહી પૂરક કરતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. ભદ્રાસનથી જનનેન્દ્રિયો પર પ્રભાવ પડવાથી મૂત્રમાં જે ધાતુ જતી હોય તે અટકે છે. ગર્ભાશયની, શુક્ર ગ્રંથિઓની અને પુરુષાતન ગ્રંથિઓની નિર્બળતા દૂર થાય છે. સ્ત્રીઓમાં રજપિંડની જડતા અને અનિયમિત ઋતુસ્રાવની તકલીફ દૂર થાય છે. ખાસ કરીને સ્વપ્ન દોષ નિવારવા માટે આ આસન આશીર્વાદરૂપ છે. અન્ય આસનોના અભ્યાસથી થાક લાગ્યો હોય તો આ આસનના અભ્યાસથી દૂર થાય છે. સાંધાના તીવ્ર દુખાવા અને કમર દર્દ સાયટિકા દરમિયાન આ આસનનો અભ્યાસ ન કરવો. હવેનું આગળનું આસન છે અર્ધ ઉષ્ટ્રાસન. ઉષ્ટ્રનો અર્થ ઊંટ થાય. આ આસનની છેલ્લી સ્થિતિમાં ઊંટની ખૂંદ જેવી સ્થિતિ બને છે. અહીં આપણે ફક્ત અર્ધ ઉષ્ટ્રાસનનો અભ્યાસ કરવાનો છે. અર્ધ ઉષ્ટ્રાસનની રીત: ઘૂંટણો અને પંજાઓ વચ્ચે 6 ઇંચ જેટલું અંતર રાખી તેની પર બેસો. પંજાને એવી રીતે ભૂમિ પર રાખો કે જેથી તેના આંગળા નીચે અને એડીઓ ઊંચી રહે. હાથોને શરીરની જે તે બાજુના નિતંબ પર મૂકવા. પૂરક કરતાં કરતાં નિતંબને ઊંચા ઉઠાવો અને શરીરને ધીમે ધીમે પાછળની તરફ કમાનની જેમ વાળો. આ સ્થિતિમાં છાતીને યથાશક્તિ ઊંચી ઉઠાવવાનો પ્રયત્ન કરો. યથાશક્તિ આંતરકુંભકમાં ટક્યા બાદ રેચક કરતાં કરતાં મૂળ બેઠકમાં પાછા આવો. ફાયદા:
છાતીના પાંજરાનો વિકાસ થાય છે, ફેફસા વધુ કાર્યક્ષમ બને છે, કરોડની શક્તિ વધે છે અને તે વધુ સ્થિતિસ્થાપક બને છે, મળાવરોધ દૂર થાય છે, પીઠનો દુખાવો દૂર થાય છે, કંઠસ્થ અને પ્રજનન ગ્રંથિઓ શક્તિ સંપન્ન બને છે. સાવધાનીમાં હર્નિયા, સંધિવા, પેટના ઓપરેશનમાં, અપસ્માર, મધુમેહજન્ય નેત્રરોગ, ચિરકાલીન કમર દર્દ, વર્ટિગો અને ગર્ભાવસ્થા દરમિયાન આ આસન ન કરવું. હવેનું આસન છે શશાંકાસન. શશાંકનો અર્થ સસલું થાય છે. શશાંકાસન કરવા માટે વજ્રાસન બાંધીને બેસો. પૂરક કરતાં કરતાં બંને હાથને ઉપર કરો. ધીમે ધીમે રેચક કરતાં કરતાં આગળ ઝૂકો. હાથ જમીન પર આગળ ખુલ્લા રાખવા અને હથેળી જમીન તરફ રાખવી. રેચક પૂર્ણ થયા બાદ બાહ્ય કુંભકમાં ચીબુકને ભૂમિ પર લગાવો. યથાશક્તિ કુંભક કર્યા બાદ ધીમે ધીમે પૂરક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. ફાયદા: પેટના સ્નાયુ શક્તિ સંપન્ન બને છે અને પેટના તમામ અવયવો વધુ કાર્યક્ષમ બને છે. પેટની ચરબી તો ઘટી જાય છે, સાથે સાથે મળાવરોધ, અજીર્ણ અને ઘૂંટણનો દુખાવો પણ દૂર થાય છે. શરીરની અંદર ચપળતા અને માનસિક ચેતનામાં વૃદ્ધિ થાય છે. મેરુદંડની ચેતાઓ મૃદુ અને કાર્યક્ષમ બને છે. આસન કરતી વખતે સાવધાનીમાં આગળ ઝૂકવામાં સમસ્યા ધરાવતી વ્યક્તિઓએ આસન ન કરવું. જઠર વૃણ એટલે કે પેપ્ટિક અલ્સર અને અજીર્ણની સમસ્યા ધરાવતી વ્યક્તિઓએ આસનનો અભ્યાસ ન કરવો. ઘૂંટણના દુખાવાળા વ્યક્તિએ સાવચેતી રાખવી અથવા વજ્રાસન ન કરવું. હવે આગળનું આસન જોઈએ, વક્રાસન. વક્રનો અર્થ મરોડવું થાય. આ આસનમાં કરોડરજ્જુને મરોડવામાં આવે છે. આથી કરોડરજ્જુને નવયૌવન પ્રાપ્ત થાય છે અને તે સારી રીતે કાર્ય કરે છે. આસન કરવા માટે દડી પર બેસો. ડાબા પગને સીધો રાખો. જમણા પગને ઘૂંટણમાંથી વાળી એનો પંજો ડાબી સાથળ પાસે રાખો. રેચક કરતાં કરતાં શરીરને થોડું જમણી તરફ વાળો. ડાબા હાથને પીઠ પાછળ લઈ જઈ એની હથેળી ભૂમિ પર ટેકવો. ડાબા હાથ વડે જમણા પગના અંગૂઠાને પકડો. બાહ્ય કુંભક દરમિયાન મસ્તકને જમણી બાજુ ઘુમાવો. યથાશક્તિ કુંભકમાં ટક્યા બાદ મૂળ સ્થિતિમાં પરત આવો. આ રીતે બીજી બાજુ પણ કરો. આ આસન કરવાથી ખભા અને ઘૂંટણના સાંધા નરમ બને છે, પીઠની સખ્તાઈ દૂર થાય છે, કરોડની સ્થિતિસ્થાપકતા વધે છે, વધારાની ચરબી ઘટે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આસન ખૂબ જ ફાયદાકારક છે. સૂચના અથવા તો સાવધાની: કોઈપણ પ્રકારના કમર દર્દ, પેટના ઓપરેશન અને મહિલાઓએ માસિક દરમિયાન આસનનો અભ્યાસ ન કરવો. હવે પેટ ઉપર સૂતા કરવાના આસનોનો અભ્યાસ પ્રારંભ થાય છે. તેમાંનું પ્રથમ આસન છે ભુજંગાસન. ભુજંગનો અર્થ સાપ થાય છે. આ આસનમાં સાપ પોતાની ફેણ ઉઠાવે તેવો આસનનો પોઝ બને છે. એના માટે પ્રથમ પેટ ઉપર સૂવાનું છે. બંને પગને ભેગા અને સીધા રાખી દાઢીને ભૂમિ પર લગાવવાની છે. બંને હાથની હથેળીઓ જે તે બાજુના ખભા પાસે છાતીની બાજુમાં રાખવાની છે. પૂરક કરતાં કરતાં મસ્તક, ખભા, છાતી અને કમરને ભૂમિ પરથી ઉઠાવવાની છે. એમને એવી રીતે ઉઠાવવાની કે જેથી કમરનો એક એક મણકો ધીરે ધીરે વળતો હોય એવું લાગે. પૂરકને અંતે આંતરકુંભકમાં કમરને યથાશક્તિ પાછળ વાળતા જાઓ અને મસ્તકને પણ પાછળ ઢળવા દો. દ્રષ્ટિ આકાશ તરફ સ્થિર રાખો. અંતિમ સ્થિતિમાં હાથને કોણીઓમાંથી સીધા કરો. રેચક કરતાં કરતાં મસ્તક તથા ધડને પાછા ભૂમિ પર મૂકો. આ આસનથી પેટના અવયવોને માલિશ મળે છે અને એ સ્વસ્થ રહે છે. ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે. મૂત્રને લગતી તકલીફો દૂર થાય છે અને કમર વધુ સ્થિતિસ્થાપક બને છે. પેટનો દુખાવો, સાયટિકા, રાંજણનો દુખાવો, કમરનો મણકો ખસી જવો વગેરે તકલીફોમાં રાહત મળે છે. બહેનોને માસિક દરમિયાન થતા દુખાવામાં રાહત મળે તથા માસિકની અનિયમિતતા દૂર થાય છે. સાવચેતી: હર્નિયા, જઠરવૃણ,
હાઇપોથાઇરોઇડ, તીવ્ર પીઠ દર્દ, આંતરિક ક્ષયરોગ ધરાવતી વ્યક્તિઓએ આસનનો અભ્યાસ ન કરવો. મહિલાઓએ માસિક અને ગર્ભાવસ્થા દરમિયાન આસનનો અભ્યાસ ન કરવો. પેટનું કોઈપણ ઓપરેશન કરાવ્યાના 2-3 મહિના સુધી આસનનો અભ્યાસ ન કરવો. આગળનું આસન છે શલભાસન. શલભનો અર્થ તીડ થાય છે. રીતમાં પેટ ઉપર સૂઈ જવાનું છે. પગ સીધા અને ભેગા રાખવાના છે. દાઢી આગળ ભૂમિ પર દ્રઢતાથી દબાવી રાખવાની છે. હાથને જે તે બાજુ સીધા રાખી ખભા અને હથેળીઓ પણ ભૂમિ પર દ્રઢતાથી દબાવી રાખવાની છે. દીર્ઘ પૂરક કરી બંને પગને એકસાથે સીધા ભૂમિથી ઊંચા ઉઠાવો. તેના માટે હથેળીઓ ભૂમિ પર દબાવી હાથનો ઉપયોગ ઉચ્ચાલનની જેમ કરવાનો છે. યથાશક્તિ આંતરકુંભકમાં ટક્યા બાદ રેચક કરતાં કરતાં પગને નીચે લાવી દો. આસનના અભ્યાસથી પેટની તકલીફો, કબજિયાત અને ગેસ દૂર થાય છે. યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ અને ઉર્ધ્વ ગ્રંથિઓ સશક્ત બને છે. વધારાની ચરબી દૂર થાય છે અને કમર પાતળી અને સુડોળ બને છે. હરસ દૂર થાય છે. હર્નિયા, જઠર, ભ્રૂણ, ઉચ્ચ રક્તચાપ, આંતરિક ક્ષયરોગ, હૃદયની કોઈપણ સમસ્યા, તીવ્ર કમર દર્દ, આ બધામાં આ આસનનો અભ્યાસ ન કરવો. આગળનું આસન હવે આપણે જોઈએ મકર આસન. સંસ્કૃતમાં મકરનો અર્થ મગર થાય છે. આસન જ્યારે તેની પૂર્ણ સ્થિતિમાં હોય છે ત્યારે મગર માફક શરીર દેખાય છે. રીત: પેટ પર સૂઈ જાઓ. બંને પગ વચ્ચે 1 ફૂટ જેટલું અંતર રાખી સૂઈ જાઓ. બંને હાથ કપાળ નીચે એકબીજા ઉપર રાખવા. શરીર પૂરેપૂરું તણાવમુક્ત કરી આરામની સ્થિતિમાં સૂઈ જવું. આસનના ફાયદા: આસનના અભ્યાસથી શારીરિક થાક દૂર થાય છે. આંતરડા સક્રિય બને છે. ગેસ અને મળાવરોધ દૂર થાય છે. ચરબી ઘટે છે. ઉચ્ચ રક્તચાપવાળા દર્દીઓ માટે લાભદાયક છે. માનસિક તણાવ અને અનિદ્રા દૂર થાય છે. ઉચ્ચ રક્તચાપ અને હૃદયની લગતી સમસ્યા ધરાવતી વ્યક્તિએ ન કરવું. પીઠ ઉપર સૂતા સૂતા કરવાના આસનોનો પણ થોડો અભ્યાસ કરી લઈએ. એમાં પ્રથમ આસન આવે છે સેતુબંધાસન. સેતુ એટલે પુલ. શરીરથી પુલ બાંધવાનો છે. આસનમાં શરીર સેતુ જેવું લાગે છે, આથી તેનું નામ સેતુબંધાસન રાખવામાં આવ્યું છે. રીત: પીઠ પર સૂઈ જાઓ. બંને પગને ઘૂંટણમાંથી વાળીને એડીને નિતંબ પાસે લગાવો. બંને હાથ વડે જે તે પગની એડી પકડો. પૂરક કરતાં કરતાં કમરને ઊંચી કરો. યથાશક્તિ આંતરકુંભકમાં ટકી રહો. ત્યારબાદ રેચક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. આસનના અભ્યાસથી ગરદન, પીઠ, કાંડા તથા હાથ મજબૂત બને છે. શરીરના અવયવો વધુ શક્તિ સંપન્ન બને છે. વક્ષનો વિકાસ થાય છે. ફેફસા શક્તિશાળી બને છે. કરોડ સ્થિતિસ્થાપક અને મજબૂત બને છે અને પીઠનો દુખાવો થતો નથી. અલ્સર, હર્નિયા, ગરદનનો દુખાવો, હૃદયની સમસ્યા અને ગર્ભાવસ્થા દરમિયાન આસન ન કરવું. આગળનું આસન છે પવન મુક્તાસન. પવનનો અર્થ વાયુ અને મુક્તનો અર્થ થાય છોડવું. જેમ આ આસનનું નામ બતાવે છે તેમ આ આસન પેટ અને આંતરડામાંથી બિનજરૂરી ગેસ મુક્ત કરે છે. રીતમાં પીઠ ઉપર સૂઈ જવાનું છે. બંને એડીઓને નિતંબ પાસે અને ઘૂંટણોને આકાશની દિશામાં રાખવાના છે. રેચક કરતાં કરતાં ઘૂંટણોને વક્ષની પાસે લાવો તથા હાથની મદદથી દબાવો. ધડ અને મસ્તિષ્કને ઉઠાવીને ચીબુકને ઘૂંટણોની વચ્ચે સ્થાપો. રેચક કર્યા બાદ બાહ્ય કુંભક કરો. એડીઓ નિતંબ સાથે અડકેલી રહેવી જોઈએ તથા પંજાઓથી પેટ પર દબાણ આપવું જોઈએ. આ આસનનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત કરવા માટે રેચક સંપૂર્ણ કરો અને બાહ્ય કુંભકમાં ટકી રહેવાનો પ્રયત્ન કરો. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પાછા આવો. ફાયદા: મળાવરોધ અને ગેસ દૂર થાય છે.
પાચન અવયવોની ક્ષતિઓ દૂર થાય છે તથા તેમની કાર્યક્ષમતા વધે છે. ઘૂંટણો અને ઘૂંટીઓનો દુખાવો દૂર થાય છે. કમર અને પીઠનો દુખાવો દૂર થાય છે અને પેટની ચરબી પણ ઘટે છે. હર્નિયા, સાયટિકા, પેટની ઈજા અને ગર્ભાવસ્થાની સ્થિતિમાં ન કરવું જોઈએ. શવાસન. શવનો અર્થ મૃતદેહ થાય. આ આસનની છેલ્લી સ્થિતિમાં શરીર મૃતદેહ માફક થઈ જાય છે. રીત: પીઠ ઉપર સૂઈ જાઓ. હાથ પગને ખુલ્લા અને ઢીલા છોડી દો. હથેળીઓ આકાશની દિશામાં ખુલ્લી રાખો. આંખો બંધ કરીને મનને બહારથી અંદર તરફ વાળવાનો પ્રયત્ન કરો. સમગ્ર શરીરને ઢીલું કરો. શરીરનો કોઈ પણ ભાગ કઠોર ન રહેવો જોઈએ. શ્વાસને મંદ અને ઊંડા બનાવવાની કોશિશ કરો. આરામની આવશ્યકતા મુજબ ઉપરોક્ત સ્થિતિને જાળવી રાખો. આ આસનમાં સંપૂર્ણ શાંતિ અને આરામનો અનુભવ થવો જોઈએ. ફાયદા: શારીરિક અને માનસિક થાક દૂર થાય, આંતરડાની અનિયમિત ગતિ નિયમિત થાય, મળાવરોધ દૂર થાય, સ્નાયુ અને જ્ઞાનતંતુઓનો તણાવ ઘટે, રક્તનું દબાણ ઘટે, હૃદયને આરામ મળે. ઉચ્ચ રક્ત દબાણ, હૃદયની બીમારીઓ, અનિદ્રા, માનસિક તણાવ જેવા રોગોમાં રાહત મળે છે. કપાલભાતિ. કપાલભાતિ બે શબ્દો એટલે કે કપાળ અને ભાતીનો બનેલો છે. કપાળનો અર્થ છે ખોપરી અને ભાતીનો અર્થ થાય છે ચમકાવવું કે શુદ્ધ કરવું. કપાલભાતિ ખોપરીના વાયુકોટરોને શુદ્ધ કરવાની ક્રિયા કરે છે. રીત: કપાલભાતિના અભ્યાસમાં સિદ્ધાસન, પદ્માસન અથવા વજ્રાસનમાં જ બેસવું, કારણ કે કપાલભાતિ શ્વાસોશ્વાસની તીવ્ર પ્રક્રિયા છે. પદ્માસનમાં સ્થિર સ્થિતિમાં બેઠા પછી બંને હાથ ઢીંચણ પર ધ્યાન મુદ્રામાં ગોઠવો. શરીર થોડું જ આગળ નમાવો. કમરથી ઉપરનું શરીર મસ્તક સહિત સીધી રેખામાં રાખો, જેથી શ્વસન ક્રિયામાં કોઈ અવરોધ ન થાય. શ્વાસ અંદર લેતી વખતે છાતી જે પ્રમાણે ફૂલે છે એ જ પ્રમાણે છાતીને ફૂલાવેલી અવસ્થામાં ઉપર ઉઠાવી રાખો. પેટ ઢીલું રાખો. હવે પૂરકમાં શ્વાસ લેવાની ક્રિયા પૂરી થવાની સાથે જ પેટનો અંદર તરફ ભાગ જશે. આમ કરવાથી પેટની માંસપેશીઓ સંકોચાશે. આ દરમિયાન હવાને જોરથી નાક દ્વારા બહાર ફેંકો. જેવી રીતે નાક સાફ કરતી વખતે આપણે કરીએ છીએ તે જ પ્રમાણે. ત્યારબાદ પૂરક કરવાનો નથી, એ આપમેળે જ ક્રિયા થાય છે. રેચક એક જ રિધમમાં કરવો. ફાયદા: નકારાત્મક વિચારો બદલાય અને હકારાત્મકમાં પરિવર્તિત થાય. ફેફસામાં સ્થિત અશુદ્ધ હવા અધિક માત્રામાં બહાર નીકળવાથી સામાન્ય શ્વસન કરતાં વધુ માત્રામાં શુદ્ધ હવા ફેફસામાં ભરાય છે. આથી શારીરિક કોષો અને મસ્તિષ્કને અધિક માત્રામાં પ્રાણવાયુ પ્રાપ્ત થાય છે. નાક અને મસ્તિષ્કની સૂક્ષ્મ નાડીઓની શુદ્ધિ થાય છે. જ્ઞાનતંત્ર ચેતનવંતુ બને છે તથા રક્ત પરિભ્રમણ સુધરે છે. શરદી, ફેફસાનો સોજો, દમ, નાક, ગળું અને ફેફસામાં પાણી ભરાવું, લસિકા ગ્રંથિઓનો સોજો, ગળાનો સોજો વગેરેમાં રાહત મળે છે. એનાથી નાક અને મસ્તિષ્કમાં ધૂળની રજ જે ન્યુમોનિયા અને ગાંઠ જેવા રોગોનું કારણ છે એ જમા થતી નથી. સૂચના અથવા તો સાવચેતી: રેચક સમયે હવાનું ઘર્ષણ ગળાની અંદર તળિયા પાસે ન થવું જોઈએ. તેમ થશે તો શુષ્કતા અને બળતરા થશે. પૂરક તથા રેચકમાં માત્ર પેટની જ હલચલ થાય, એટલે કે છાતીની હલચલ જરા પણ કરવાની નથી. હૃદયની સમસ્યા, વર્ટિગો, અપસ્માર અથવા ખેંચ, નસકોરીની સમસ્યા, માઇગ્રેન, હર્નિયા, સ્ટ્રોક, પેટના ચાંદા અને ચીરકાલીન પૃષ્ઠવેદના ધરાવતી વ્યક્તિએ ન કરવું. હવે પ્રાણાયામ. પ્રાણાયામમાં આપણે જે પ્રાણાયામ કરવાનો છે એનું નામ છે નાડી શોધન પ્રાણાયામ અથવા તો અનુલોમ વિલોમ પ્રાણાયામ, જેના આપણે 5 રાઉન્ડ કરવાના છે અથવા તો 5 વખત એનો અભ્યાસ કરવાનો છે. રીત: કોઈ પણ એક ધ્યાનાત્મક આસન કે જેમાં સુખપૂર્વક બેસી શકાય તેવું આસન બાંધો. જમણા હાથે પ્રણવ મુદ્રા અને ડાબા હાથે જ્ઞાન મુદ્રા બનાવો. આંખો બંધ કરો. ડાબા નાસાપુટથી પૂરક કરો. તેનાથી વિરુદ્ધ જમણા નાસાપુટથી
રેચક અને તે પછી આ વિરુદ્ધ એટલે કે જમણા નાસાપુટમાંથી જ પૂરક કરી પાછા જે નાસાપુટમાં પ્રથમ શરૂઆત કરી હોય તે નાસાપુટ એટલે કે ડાબા નાસાપુટથી રેચક કરો. આ એક રાઉન્ડ થયો. આવા 5 રાઉન્ડનો અભ્યાસ આપણે કરવાનો છે. પ્રમાણ અને સમય. નવું શીખનાર વ્યક્તિઓનો પૂરક અને રેચક બંનેનો સમય સરખો હોવો જોઈએ. ત્યારબાદ તેને 1:2 પૂરક રેચક પ્રમાણે કરવું. ફાયદા: વધુ પડતી ઊંઘ, આળસ, ક્રોધ, અશાંતિ, બેચેની વગેરે માનસિક વિકારોનું પ્રશમન થાય છે. સદ્ગુણોનો વિકાસ થાય છે. દુર્વ્યસનો છૂટે છે. રક્ત શુદ્ધિ પૂરતા પ્રમાણમાં થાય છે. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીર સુદૃઢ તથા નિરોગી રહે છે. ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી શબ્દ ભ્રમર શબ્દ પરથી આવેલો છે. ભ્રમરનો અર્થ અહીંયા ભમરો થાય. આ પ્રાણાયામના અભ્યાસ દરમિયાન અવાજ ભમરાના ગુંજન જેવો જણાય છે. રીત: કોઈ પણ એક ધ્યાનાત્મક આસન કે જેમાં સુખપૂર્વક બેસી શકાય તેવું આસન બાંધો. ત્યારબાદ જીભને વાળીને તાળવે લગાવો. શક્ય તેટલી ઉપર વધારે ખેંચાયેલી રાખવી. આંખો કોમળતાથી બંધ કરો. પૂરક કરો અને રેચક સાથે મોં બંધ રાખી નો ઉચ્ચાર કરવો. ફાયદા: લોહીનો પ્રવાહ નાભીથી મસ્તક તરફ જાય છે. બંને મગજમાં વિપુલ પ્રમાણમાં લોહી મળવાથી યાદશક્તિમાં વધારો થાય છે. ધ્યાન માટેની પૂર્વ ભૂમિકા બંધાય છે. અનિદ્રાની બીમારી દૂર થાય છે. સાધક સ્ફૂર્તિ અને તાજગી અનુભવે છે. સૂચના: નાક અને કાનના કોઈ પણ ચેપ હોય તો આનો અભ્યાસ ન કરવો. હવે ધ્યાનના પ્રદેશમાં પ્રવેશવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન એ અવિરત નિધિધ્યાસન છે. રીત: કોઈ પણ ધ્યાનાત્મક આસનમાં બેસો. કરોડરજ્જુને આરામથી એકદમ સીધી રાખો. ધ્યાન મુદ્રા અથવા જ્ઞાન મુદ્રા ધારણ કરો. માથાને સીધું રાખી આંખો કોમળતાથી બંધ કરીને બેસો. એકાગ્રતા કેળવવાની જરૂર નથી. માત્ર તમારી ભ્રમરોની વચ્ચે હળવું ધ્યાન ધરો અને શ્વાસોચ્છ્વાસ પ્રત્યે જાગૃત રહો. તમારા બધા જ વિચારો દૂર કરો અને માત્ર કોઈ એક શુદ્ધ વિચાર ધારણ કરી ધ્યાન કરો. નાક. અભ્યાસ માટે ધ્યાન દરમિયાન મધુર ધ્યાનાત્મક સંગીત વગાડવું જોઈએ. જેટલો વધુ સમય રહી શકો તેટલું રહેવાનો પ્રયત્ન કરો. ધ્યાન એ યોગનો સૌથી મહત્ત્વનો ભાગ છે. ધ્યાનના અભ્યાસીને નકારાત્મક લાગણીઓ જેવી કે ભય, ગુસ્સો, અસ્વસ્થતા, તણાવ દૂર થાય છે. સકારાત્મક લાગણીઓનો વિકાસ કરવામાં પણ મદદરૂપ થાય છે. મનને સ્વસ્થ અને શાંત બનાવે છે. એકાગ્રતા, યાદશક્તિ, વિચારશુદ્ધિ અને આત્મશક્તિ વધારે છે. મન અને શરીરને વ્યવસ્થિત આરામ આપીને તેનું નવીકરણ કરે છે. ધ્યાન આત્માના સાક્ષાત્કાર તરફ લઈ જાય છે. હવે આપણે સંકલ્પ કરીએ. હું મારા મનને હંમેશા સંતુલિત રાખીશ. તેમાં જ મારો આધ્યાત્મિક વિકાસ સમાયેલો છે. હું કટિબદ્ધ છું મારી જાતને સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય મનુષ્ય બનાવવા માટે. મારા બધા જ કર્મો દ્વારા હું મારી આસપાસ શાંત અને પ્રિય વાતાવરણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ. હું મારી વર્તમાન મર્યાદાઓને ઓળંગી સંપૂર્ણ વિશ્વને મારું જાણીશ. હું દરેક જીવને સમાન ગણીશ. હું દરેકની એકતા પ્રાર્થું છું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયાઃ. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.